ચાર વસ્તુનો એક સમય નિશ્ચિત હોય છે. કઈ ચાર વસ્તુ? વખત એટલે સમયનો પણ એક સમય નિશ્ચિત હોય છે. વખત, વસ્તુ, વ્યક્તિ અને ચોથો વિચાર. આ ચાર વસ્તુ ભગવદ કૃપાથી એક સમયે આવે છે અને એની તક જો ઝડપવામાં ન આવે તો એ જતી પણ રહે છે. ભગવાનના નામ લેવાનો વખત આવે એને જતો ન કરાય. ભગવાનને મેળવવાનું કોઈ સાધન આવે, વસ્તુ આવે તો એનો ત્યાગ ન કરાય. કોઈ સદપાત્ર વ્યક્તિ, સંત, સદગુરુના શરણમાં જવાનો મોકો આવે તો એને સમય છોડી ન દેવાય. અને ભગવદ કૃપાથી, માં કૃપાથી કોઈ સદવિચાર આવે તો એને ત્યાગી ન દેવાય, એને પકડી લેવાય. માટે કૃપા, પરમાત્માના અનુગ્રહ વગર કઈ વસ્તુ શક્ય નથી સાહેબ. આપણે એવું કહીએ છીએ ને શુદ્ધ ગુજરાતીમાં કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. આ સત્ય સનાતન જ છે. હરિચ્છા બલિયસી, હરિની ઈચ્છા વગર કશું જ થતું નથી. એની કૃપા હોય તો જ 6 કલાક કથામાં બેસી શકાય છે. એની કૃપા ન હોય તો એ શક્ય નથી. આપણે એવું કહીએ છીએ વારે વારે કે ભાઈ ભાગ્યમાં હશે તો મળશે, પણ નસીબમાં કદાચ ન હોય ને, યા તો મહેનત કરીએ તો મળી જાય, યા તો કૃપા ઉતરી ને તો નસીબમાં ન હોય ને તોય નસીબ બની જાય. ઈ આમાં તાકાત છે. ये बात भी सत्य ही है कि ये ललाट में जो लिखा हुआ है वही होगा. लेकिन धर्मમાં એટલી તાકાત છે, સત્યમાં એટલી તાકાત છે, ઈશ્વરમાં એટલી તાકાત છે, આપણી રહેલી શ્રદ્ધામાં એટલી તાકાત છે કે કિસ્મતનું પાંદડું પણ ફેરવી નાખે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પરમાત્માની ઈચ્છા વગર કશું શક્ય નથી. માટે એમનો અનુગ્રહ. મેં સવારના પ્રથમ સત્રમાં જ કહ્યું કે ભગવાન પાસે પહેલા તો વિવેક માંગવો. વિવેક પછી જ બધા પગથિયા આવે છે. એ આપોઆપ આવશે. પણ ભગવાન પાસે જ્યારે કંઈક માગીએ છીએ, હકીકતમાં તો મનુષ્ય અવતાર માગવા માટે જ છે. મનુષ્ય જન્મ માગવા માટે છે, પણ ભગવાન પાસે જ મગાય ને. તો માગી માગીને આપણે શું માગીએ? ભગવાન સુખ આપજે, શાંતિ આપજે, સમૃદ્ધિ આપજે, આનંદ આપજે. ક્યારે એવું માગ્યું છે કે ભગવાન તું મને જોઈએ છે?
ભગવાનના ચરણની સેવા માગવી, સદગુરુના ચરણની સેવા માગવી, જીવોની સેવા માગવી, જીવ દયા રાખવી, એ પણ ભગવાન છે. પરમાત્મા પાસે નિત્ય સેવા માંગો. એટલા માટે તો આપણી શ્રુતિઓ કહે છે કે સેવા પરમો ધર્મ. સેવા છે એ પરમ ધર્મ છે. ધર્મની વ્યાખ્યા જે છે આપણી ફરજમાં આવતું જે નિત્ય કર્મ છે કે નૈમિતિક કર્મ છે એ કર્મ કરવું અને પોતાની ફરજો જે બજાવવી એ જ સાચો ધર્મ. તો ભગવાન પાસે જ્યારે માગીએ છીએ ત્યારે આપણે એવું માગીએ છીએ કે ભગવાન મને મોક્ષ આપજે. અચ્છા, મોક્ષની વાત આવે છે તો અહીંયા એવું પણ કહ્યું છે કે મોક્ષ મળવો સહેલો નથી. મોક્ષની સીડી છે ને એ કર્મ આધારિત છે. એની ઈચ્છા હોય ને તો સારા કર્મ થાય આપણા હાથે, એની ઈચ્છા હોય તો ધર્મ કાર્ય થાય, એમની ઈચ્છા હોય તો સત્કર્મ થાય, એમની ઈચ્છા ન હોય તો ઈચ્છવા હોવા છતાં સમય નથી કાઢી શકતા. એટલા માટે વારે વારે કહું છું કે ભગવાન પાસે નિત્ય સેવા માંગો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. આ કથા આજ શીખવે છે. પિતૃઓના મોક્ષાર્થે કથા કરીએ છીએ, કથા ગાઈએ છીએ, કથા શ્રવણ કરીએ છીએ, પણ ભાગવત તો એવું કહેવાય કે જીવતે જીવ જીવતરને કેમ સુધારવું એ શીખવે, એનું જ નામ શ્રીમદ ભાગવત. એટલા માટે તો ભગવાન પાસે ભક્તો ગાય છે ને, મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. સેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મને દેવા મળે કે ના મળે મારી સેવા તમારી ગાઈએ. કરવી. જય હો. સૃષ્ટિમાં કેવલ તું દિશે એવી દ્રષ્ટિ અમારી કરવી. સૃષ્ટિમાં કેવલ તું દિશે એવી દ્રષ્ટિ અમારી કરવી છે. મારી ભક્તિ તમારી કરવી છે. મારી ભક્તિ તમારી કરવી છે.
ભગવાન પાસે સેવા માંગવી. મારો કંઠ મધુરો ન હોઈ ભલે, સ્વર બેસુરો હોઈ ભલે. મારો કંઠે મધુરો ન હોઈ ભલે, સુર બેસુરો હોઈ ભલે. કંઠે મધુરો ન હોય ભલે, સુર બેસુરો મારો કંઠ મધુરો ન હોઈ ભલે, સુર બેસુરો હોઈ ભલે. મને શબ્દો મળે ના મળે, શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. મને શબ્દો મળે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મેવા મળે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, રેજો નયનોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે હે હરિ. રેજો નયનની સામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ, નયનોની સામે રહેજો પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, રેજો નયનની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મને સ્વર્ગ મળે કે ના મળે, મારી શરણે તમારે રહેવું છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારી શરણે તમારે રહેવું છે. પ્રભુ મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મારી ભક્તિ તમારી કરવી છે. મારી ભક્તિ તમારી કરવી છે. હે મારી સેવા તમારી કરવી છે. મારી સેવા તમારી કરવી. ભગવાન પાસે એ મગાય મારે કશું જ જોઈતું નથી, મને તારા ચરણની સેવા